કે દેહ દ્રષ્ટિ આખી બંધ થઈ જાય અને પછી જે આપણા આગળ સાધન જાય એ આખા સાધન બની જાય આપણા માટે. પહેલાં પ્રકૃતિ જતા હતા, હવે એ આપણા શરણમાં આવી જાય, સાધન બની જાય. એ સાધન જ્યારે પરમાત્મામાં ઉપાસના કરીએ છીએ, કેન્દ્રમાં ઉપાસના, એટલે દર્શન રમણ એ કહીએ આપણે, એનો ઉપયોગ અહીં થાય. એ જ સાધનમાં દેહ સહિત, પણ એ બધી આત્મા રૂપે હોય, દિવ્ય ભાવના હોય, બરાબર, દિવ્ય ભાવવાળા હોય. એટલે એ શું થાય કે પછી દેહ ના હોય, સાધન રૂપે બની જાય. આપણે તમે આવ્યા ને ગાડીમાં આવ્યા તો સાધન, ગાડી સાધન હતી ને, એ દિવ્ય ના બને, એ આ સાધન થઈ જાય બધા. એ સાધન ઉપયોગ કરીને આપણે ભગવાન રમણ કરી શકીએ મનુષ્યરૂપમાં. મનુષ્યરૂપ ધારણ કરવી કહેવાય. અને જ્ઞાન દ્રષ્ટિ મૂકો તો એક પણ સિદ્ધ થાય, સમય જાઓ તમે. અને દેહ દ્રષ્ટિ રમણ કહેવાય, બરાબર. એટલે જ્ઞાન દેહ સહિત જ્ઞાન કરવાનું છે. આપણે સમજવાનું તત્વરૂપે સમજવાનું છે, સમજવાનું તત્વરૂપે. એટલે કેવળ સ્વરૂપ હાથમાં આવે પછી મનુષ્યરૂપમાં હાજર રહેવાનું છે આપણે. તો મનુષ્યરૂપમાં રહીએ તો પ્રકૃતિના તત્વ જુદા સમજીએ છીએ, આપણે જુદા છીએ, ન્યારા આ જીવન થતા. એટલે આપણું જીવનને કોઈ ઓળખી ના શકે. ભગવાન આવે છે તારી રીતે જ આવે મનુષ્યરૂપમાં, કારણ કે પોતાના દેહને પોતાનો દેહ માનતા જ નથી, સાધન રૂપે રાખે છે. પોતાના માટે જીવનને પૂજા માટે દેહ ધારણ કરે છે. એ પોતાનો અંગત તો સ્વાર્થ છે જ નહીં. એટલે આખા ઇન્દ્રિયો અંતર સ્વાર્થ વાળા નથી હોતા, સેવા વાળા હોય. એટલે એ સાધન રૂપે એ અનુભવ જ્ઞાન આપે. એ કેવું આપે છે? નિર્મળ, ભેદ વગરનો. એટલે તમારું સ્વરૂપ ચોખ્ખે ચોખ્ખું બતાવે છે કે આત્મા તો આકાશ છે, એ કદી લેવાય? ધારો કે તમે ધંધે બેઠા હોય, તમે દુકાને બેઠા હોય, તમે તો આ ગ્રાહક આવે, બીજા આવે, ત્રીજા આવે, તો સંબંધ રાખવા જેવા હોય, તો બીજા હોય, તો કમાણી કરે, બધું કરતો હોય. પણ આકાશના કે લેવા દેવા હોય? લેવા દેવા હે? તો આપણે આકાશ રૂપે રહેવાનું છે અને પ્રકૃતિને કામ કરવા દેવાની. એને તમે શું રોકો? રોકો આપણો છે તમારા પાસે? પુરુષો તો રોકો કે ભાઈ આ ના થવું જોઈએ. આત્મા આકાશ છે, આકાશ જ રોકે. એને એ તો જ્ઞાન સ્વરૂપ છે, રોકે. એટલે વિચારિક જ્ઞાન છે ને, વ્યક્તિ નથી. વ્યક્તિ હોય તો આપણે બહાર નહીં કરવું એમ કે, પણ સમજણ છે. એ સમજણ કેવી છે? હું આકાશ છું, મારા વિશે કરતા પૂરતા વાળું નથી, એ સમજણ છે. પણ આ ના કરીશ ને કરીશ એવું ના કહે. વ્યક્તિ હોય તો કે અસ્તિત્વ શું કે પણ જુઓ તો ખરેક નહીં. જ્ઞાન પણ છે ને, જ્ઞાન તો છે જ. જ્ઞાન પણ જોવો છે કે આ પ્રકૃતિનું ક્ષેત્ર ચાલે, એમાં આપણે કઈ લેવા દેવા નથી. એને જન્મ ધર્યો છે, પૂર્વ સંસ્કાર પણ જીવ છે. એ ગમે તે ગુણ હોય કે દોષ હોય, બરાબર. તમારા કેટલા ટકા? તમારું અડગ કશું એ. એટલે આપણે ફક્ત જોનાર છીએ જો જ્ઞાનથી સમજીએ તો. અને ભક્ત રૂપે સમજીએ તો બાદ કરવું પડે, આખે આખું પોતા પણ લીન કરવું પડે ભગવાનમાં. બે રીત છે, બરાબર. કે મારું નથી, આ મારું કહેવાય. સંસાર ખોટો કરીને સાચમાં પડવું પડે. એ સાચું ખોટું કહેનારા છે ને, એ પુરુષ રૂપે હોય. આપણે જ્ઞાન રૂપે વાત કરીએ છીએ. કેટલો ફરક? તો આ પ્રકૃતિના તત્વો પોતપોતાના ભાગ્ય પ્રમાણે, પ્રારબ્ધ પ્રમાણે એ જીવવા દેવાના. આપણે પણ કાલબેલ નહીં કરવાનું, નહીં. આપણે ખાલી જોવાનું. ક્યાં જોનાર જ છીએ. પુરુષ હોય તો કાના કહીએ ને આપણે, પુરુષ છો તમે કે વિચાર છો? વિચાર તો કઈ કહેતો નથી. વિચાર જુએ જ છે કે આ પ્રકૃતિ છે, ના છે, બરાબર. એટલે વિચાર રૂપે આપણે આપણામાં રહેવું. વિચાર રૂપે આપણે બીજી એક ખાઈ દ્રશ્ય કરી નાખવું. એના ગુણ, એના દોષ, એનો લાભ, એને નુકસાન આપણે ના આડે કશું આવે? ના આવે ને. વિચારને ક્યાં લાભ નુકસાન છે? વ્યક્તિ હોય લાભ નુકસાન હોય, એને લાભ કરવો છે, નુકસાન કરવું ન હોય તો થશે શું કે જીવન ચાલશે પણ અપેક્ષાઓ બની જશે. હવે જે પ્રાર્થપૂર્ણ જીવન છે એ તમારે નહીં કરવું તો કરવું પડશે,
તમને ખબર પડે કે આ પ્રાર્થના ચાલે છે, કરતા પણ મટી જશે. ખ્યાલ આવ્યો? કરતા પણ મટી જાય, ક્રિયા થશે. અને અમે આપણે કરતા પર રાખીને શું ફેરફાર થાય? કઈ આશીર્વાદ છે ને, આ પૂછ્યું પરમાત્માનો આશીર્વાદ છે ને. એટલે કૃષ્ણને એમ કીધું કે તારો ફળમાં અધિકાર નથી, કર્મનો અધિકાર છે. હવે ગમે એટલું કરીએ પણ ફળ આપવું એના હાથમાં. કેવું આપવું છે ભાઈ? પુરુષાર્થ કરીએ કે આપણે આમે આવે જીવ ભાવથી કરીએ તોય તો ફળે આપે એટલે જ લેવાય ને. બરાબર? કઈ ચાલતું નથી આપણું. બરાબર. આપણે શંકરભાઈ હતા ને માસ્તર, આપણે સત્સંગી શંકરભાઈ, તે ઉફો સીતાપુર હા સીતાપુર, બરાબર. અહીં બહુ ચાલી જતા હતા. હવે એ ત્રણ ભાઈ એટલા બધા હોશિયાર, એટલા બધા શાંત ધીરજ વાળા, ત્રણે ત્રણ હો. એમાં શંકરભાઈ હશે પણ પેલા બે તો જાબેલ કહેવાય. મોટા ભાઈ હતા હરગોનભાઈ કહે, એમનું મોહાળ થાય સીતાપુર, મોસાળ આ સીતાપુરમાં આસરપુર એ ગમે તે કારણસર અહીં મોહાળમાં આવ્યા. હવે જે વખત આવ્યા હતા શિક્ષક આવ્યા એ વર્ષથી ગામમાં સરપંચ. હવે ગામ કેવું કે 4 થડા, એક રજપૂત ગરાસિયા, એક ઠાકોર એટલે કોઈ ઠાકોર કહેવાય, અને ત્રીજા હરિજન અને પટેલ. આ 4 થડા મજબૂત, એક બે મચક ના પેવા. અને જો આંટી પડી તો ખૂન ખરાબી થાય. બરાબર? એ ધારા નતો એકબીજા વાંટા ના જઈએ કે કોઈ જો ઝઘડો થયો હોય તો ખલાસ થઈને જ આવે. આવા જોરદાર માણસો. હવે આ માસ્તર જ્યાંથી આવ્યા ત્યાંના બિનહરીફ સરપંચ જ હોય. તો કેવી કેવી ક્ષમતા હશે બધાને હાથે રાખવાની. બિનહરીફ ભાઈ કેટલા વર્ષ રહ્યા ત્યાં સુધી, છેલ્લા સુધી બહુ જાય માયા. તો એ દુશ્મન હોય ને એમનું ખરાબ કહે, એમ ખબર કે અમારું ખરાબ કહે છે, તો એ કોઈ પૂછે કે ભાઈ આનો ઉકેલ શું કરવો, આ મુશ્કેલી આવી છે. એટલે માસ્તર આવી જાય કે સાહેબ, સાહેબ જ કે બધા ગવર્મેન્ટ નાખે, સાહેબ આવી તકલીફ છે, શું કરવું કહેવાનું. પછી શું કે પેલા હવે તકલીફ થઈ જાય કહેતા નહીં સાહેબ ને, નવો ભેળા ભેળા સાહેબ આવ્યા. સાહેબ શું કરે કે હવે પેલા આમ દબડાવે, પછી ઉકેલ લાવે, અને આમ કરીને આમ કરશું તો આમ થાય, અને એમ જ થાય ને ઉકેલ આવી જ જાય. આટલો બધા. હવે એ જીન કર્યું. એ જીનમાં રૂ લાવે, 1 કિલો રૂ જોખે, એમાંથી કપાસિયા કાઢે, એમાં કેટલા તોતરામાં રૂ છે એ જોઈને ભાવ કરે, ખરીદ કરે. બરાબર? પછી ખરીદ કરે. બધું આવું કરે ને એ લોકો તાળો કાઢે ને બધો, તો એ નુકસાન જેવું પેઢી વેચી ગઈ. અને જેટલું જેવું થઈ ગયું ને તે કે મટી જશે, મટી જાય, મટી કરતા કરતા તો ડુંગરો થઈ ગયો. તે ભાગી જવું પડ્યું કે મરી ગયો. હવે તે મરી ના શક્યા. તે મહિને 1.5 મહિને જડ્યા. બધા સમજાય ભાઈ ભરાતું હશે એના કે ભાઈ નથી મારા પહોંચ, કહી દો ભાઈ આટલું છે, જેવો લઈ ગયો તો મારે કાંઈ જોતું નહીં. બરાબર? એ થયું. એમના બીજા નંબરનો ભાઈ માધવલાલ કરીને હતા. હવે એ જ્યાંથી આવ્યા ત્યાંથી સોસાયટી સહકારી મંડળીમાં પ્રમુખ. કોઈ પૈસાના વરાણ હોય ને બધા હરકત ના હોય ને, પૈસા લેવા દેવા કરે ને આખર તારીખ ભરવા પડે, પછી એક મળે. એટલે કે સાહેબ પૈસા નહીં ભરાતા. તો શું લેવો છો કે તાર નહીં ભરાતા? તો કે જીવન લેવું પડે ને. અને પછી ઓછા વાપરતા હોય તો એ મોઢે ખરા જા કે ભરી કાઢીશું, તો પોતે ભરી કાઢે. બધાને સાચું લે, કોઈ ગુમ ના આવે. રહે ત્યાં સોસાયટીમાં પ્રમુખ. જીનમાં ચાલુ થાય સોસાયટીનું જીન, એમાં પ્રમુખ. વેપાર કરે તેલ નો બધો, એમાં જોખી જોખીને કરે તો એ નુકસાન છે. એ ખ્યાલ થઈ જાય. હા, શંકરભાઈ એ જીનમાં હતા. એ હોશિયાર ઘાણો કરે, ના કરવાનું, તે કરવાનું. કોઈક કહે સાહેબ પણ ધંધો નહીં, મારા પાસે આવતો ધંધો જ બતાવતો. આમાં હોશિયાર એ ખાલી થઈ જાય. ત્યાંના સત્સંગ હતો એટલે એ નિર્ભયતાથી જીવી ગયા, અને પેલા બે તાસ થઈ ગયા. જોકે માધવભાઈનો છોકરો ડૉક્ટર હતો એટલે તો છોકરા પર જતા રહ્યા, સાચવી થાય. પણ મોટા તો પછી પાછા આવ્યા, સમજાયા
પણ આવું બુદ્ધિ કાંઈ નહીં કામ કરતી. હા, કહેવાનો મતલબ છે બુદ્ધિ કશું કરતી. બુદ્ધિશાળી થાય તો પૈસાને ઢગલા હોય. હા, નુકસાન થાય. એકત્રીસ કમાતા હોય, પૈસાવતા હોય નથી. તો થપ્પીઓ જ લાગી ને શું કરવું? એટલે કીધું કે ભગવાન હાથમાં ફળ છે. આ દાખલો આપણે કહીને આટલી વાત કેવી રીતે આપણે પણ તો એ શંકરભાઈને 3 છોકરા હતા તો એ ઘરડા કહેવાય. પ્રાર્થ કહેવાય શું કેવું પડે હવે? કોણ આવે છે સંજય? એટલે મતલબ કહેવાનું છે ને કે આ આખું જે જીવન છે ને માણસને આ તો કાંઈ નથી, પુરુષાર્થ સિવાય કંઈ નથી. બરાબર? એટલે આપણે તો આ જ્ઞાન કરીને શું કહેવું છે કે જેમ ગીતામાં કૃષ્ણે કીધું તું કર્મ કર પણ આસક્તિ વગર કર. હું કરું છું એમ કે ના કહીશ, જે થાય એ કર્યા કર, ફળની આશા ના રાખીશ. બરાબર? અને તું મારામાં જોઈન્ટ થઈ જાય, મારા વચન પણ કરી છે ને તો મારામાં તું જોઈન્ટ થઈ જાય, મારો યોગ રાખ, બાકી તારું જીવન એની મળે ચાલશે. બરાબર? આપણે શાંતિ બાપાએ શું કીધું કે ભાગ્યજનનું રક્ષણ કરે, સેવા કરે, અને પ્રાપ્તજનની રક્ષણ કરે. એટલે શું? આયુષ્ય ને રક્ષણ કરે. આયુષ્ય તો કોઈ મારી શકે આપણને તો રક્ષણ કોણ કરે? તમે કહો કે આયુષ્ય કરે? કોણ કરે? આયુષ્ય તો મારનાર છે કોઈ? ધરતીમાં પડી ગયા ને તો 10 દાડે 15 મહિને નીકળે બહાર. બરાબર? હમણાં આવ્યું તો પેપરમાં તે એક ભાઈ ગાડીને જ્યાં આવતી રહી, ગાડીને જ્યાં પડી જઈ છાપા તે ગાડી જઈને નીકળી પછી બહાર આખે કઈ નથી વાગ્યું, 10 ડબ્બા નીકળી ગયા. 10 ડબ્બા નીકળ્યા તો આખી નીકળી. જો બચાવનાર હોય તો મારનાર શું કરે? ખ્યાલ આવ્યો? અને એક છોકરાને એક ભાઈ 2 છોકરાને પડી, એક દીકરી દીકરો હતો, અમે બેઠા ડબ્બામાં જ તે નાનો છોકરો જીવતું રહ્યું, પેલા 2 મરી ગયા. બચાવનાર પોતે કેવી બચાવો? ગાડી પરથી નીકળી જાય. આ ધરતી કમાઈ કેટલા કિસ્સા બનેલા છે. એટલામાં એમ લાગે કે આ બચાવનાર કોણ થાય? બરાબર? એટલે આયુષ છે ને તમે કોઈ મારનાર કોઈ નથી, પણ પ્રાપ્ત એવું શું કરનાર કોઈ છે નહીં. એ તો આવવાનું જ છે, એ તમારી સેવા મળ્યું છે, ગમે ત્યારે એને ભટકી જાય. બરાબર? તો એને ચિંતા શું? તો આ 2 મટી જાય, આયુષ્યના પ્રાપ્ત જીવન જે મળવાનું છે મળવાનું છે. નરસિંહ મહેતાએ શું કીધું કે જેના ભાગ્યમાં જે સમય જે લખ્યું તેને તે સમય તે જ પહોંચે. બરાબર? એમાં કીધું છે. તો આવા અનુભવે જે કહી મૂક્યું છે તો હવે ચિંતા આપણે શું કરવાની એ 2ની? એ તો આવવાનું જ છે ના. આપણે એ 2ને ભાગ્ય મળશે એમ કહીને આપણે ધંધો ના કરતા હોય, બેસી રહેતા હોય તો એ સમજદારી નથી. આપણે તો જે જીવનક્રમ ચાલતો હોય ધંધાનો રોજગારનો જો કરીએ જ છીએ, પણ નિષ્કામ ભાવથી કરવાનો, હેતુથી નહીં, પ્રાપ્ત કરાવવાનો છે. આપણે નહીં કરતા પણ તમારી પ્રાપ્ત ન કરતા પણ સમજવાનું, આપણે ન્યારા રહેવાનું. બરાબર? તો આપણું પોતાનો લગાવ ક્યારે? પોતાના સ્વરૂપ હોય, ચોક્કસ. જ્ઞાન પડે ને, પરમાત્મા પહેલા વચન પડે ને, એ પરમાત્મા વચન પર જે આપણું જીવન છે એ જ આપણું આત્મા પણ છે. કેવું? આત્મા વધવાનું નહીં, એના વચન પર જે છૂટાડી છે ન્યારા એ જ આપણું આત્મા પણ ભાઈ. આ 2ના ભય વગર જે આપણા માટે વિચાર છે એ જ આપણો આત્મા પણ, અને એ જ આપણો નિશ્ચય છે. એ નિશ્ચય પરમાત્મા છે, નિર્ભય રાખે આપણને. એટલે શોધવું નહીં પડતું કઈ, સહજ જીવન આટલું સહેલું છે. અનુભવ જ્ઞાન ખ્યાલ આવે છે? આ ભય છે ને શકો પ્રાપ્તથી જીવન ચાલે છે, આયુષ્ય મળે આપણું રક્ષણ કરે છે. બરાબર? પછી ભગવાને જે એને વચન આવ્યું છે એ પણ આપણે જીવીએ છીએ, એ જ આપણું આત્મા પણ છે. વચન કે પરમાત્મા છે, શું બોધવાનું ક્યાં છે? કશું ભય મનની કલ્પનાનો. હે? ભય મનની કલ્પનાનો. કલ્પના છે. અને મોહ બે કલ્પના. આટલું સરળ નહીં બધું, આટલું બહુ વહેલું છે. હેલું છે કે નહીં? એટલે ગુચ કાઢી નાખવાની, આમ હળવાશથી જીવન જીવાઈ જવાનું, હળવાશથી. અને આપણા જે વચન આપણે આપ્યા છે કે તું દ્રષ્ટા રે, કઈ તારું આત્મા પણ અને જોયા કર. સહેલું છે ને વહેલું છે.
વહેલું વહેલું સમજાયું અને પેલું ટોટિયા ભાગી ગયા હોય તો ચાલો સમજાય. કેમ? હે? મોડું સમજાયું હોય તો ક્યાં ખબર પડે એટલે આટલું સહેલું છે વહેલું છે ને. દાદા સંભળાય છે ને એ ભય ને મોહ દાદા સંભળાય છે ને ભય ને મોહ બે આપણામાં નીકળી જાય. ભય નીકળી જાય, મોહ નીકળી જાય. મસ્ત જીવાય નિર્ભયતા. બરાબર? આપણે સત્સંગની વાત હોય તો પહેલું કામ આપણું આપણે નિર્ણય જેલો કરવાનો રહ્યો કે આમાં પ્રાગટ્ય આપણો આત્માનો છે. એટલે આખી સત્તા આપણી થઈ. પ્રકૃતિની સત્તા તો આપણે ના જગ્યા આપીએ છીએ જીવવા માટે. એના પ્રાપ્ત પ્રમાણે જે જગ્યાએ જવાય પ્રાપ્ત પ્રમાણે જીવવા માટે જગ્યા આપીએ છીએ. એટલે આપણે સત્સંગનું કામ હોય તો પહેલા બાકીનું સ્ટેજ તો છે જ ને. બરાબર? નકારવું નથી આપણે. એમાંય આપણે કોઈ સમય બગાડવો બેદરકારી એવું નહીં કરતા. બરાબર? એટલે આપણે 3 ગુણ બધાય ને સત્વ ગુણ, રજગુણ અને તમો ગુણ. તો તમો ગુણ આળસ પ્રમાદ છે. એટલે આળસ સત્સંગમાં ના કરવી અને સંસારમાં ના કરવી. સમજાય ને? તો એ ગુણ ઉપયોગી નથી આપણે. બે બાજુ ખરાબ છે હે? બે બાજુ ખરાબ છે બે બધી કરા. સત્સંગમાં ના કરવી આળસ. બરાબર? એટલે આપણું પહેલું જીવન સત્સંગ, પહેલું જીવન આત્માનું. બાકી બીજા નંબરમાં પ્રકૃતિને જીવા દેવાની. આમાં 2 ભાગ છે ને જીવનના. એટલે પેલો ના જીવન કેવું નહીં આપણે. એ ભલે ને જીવતી પણ પહેલું કામ આપણું સત્સંગ હોય તો આજે 9 નંબર પછી આવે. આટલું ધ્યાન રાખવાનું. પહેલું આપણું કામ હોય પછી એનું. પેલો આપણો આત્મા વિચાર પછી પ્રકૃતિ. એકલા હોય તોય એકલા હોય તોય એમ ભ્રમ શું હોય પહેલા અને પછી આ પ્રકૃતિ દ્રશ્યમાં રહે. બરાબર? એ રીતે 100 વર્ષ જીવો કોઈ ચિંતા વગર નિર્ભયતાની. પેલું પોતાપણું પછી પ્રકૃતિ. બરાબર? ભૂલતા નહીં. હાક ના કહો. બરાબર? પેલા મારું જીવન પેલું. પેલું આપણું જીવન. અમે આપણી જ સત્તા છે. આપણે સત્તાથી પ્રકૃતિનું જીવન છે એ તો આપણે કહીએ છીએ. પણ એ કદાચ ભૂલી જવાય તો આ રીતે સમજીએ તો બીજી રીત કીધી આપણે. તો પેલું આપણું સત્તા આપણી પોતાની, બાકી પછી પ્રકૃતિ. એમાં આળસ નહીં કરવી. પછી રજોગુણ. તો રજોગુણમાં આપણે કેવું કરવો છે કે પ્રવર્તમાન જીવન રાખવું છે. આનો ઉપયોગ કરવાનો કે આપણે નવરા બેઠા હોય ને તો કંઈક વાંચીએ વિચારીએ એવું કરવાનું. બરાબર? અને ધારો કે ધંધા રીતે હોય આપણે ધંધામાં ગયા હોય તો એમાં ક્યાંક એને જે થતું હોય શોધી કાઢવાનું કે આમ કરે તો આમ થાય. વિચારવું પડે ને. બરાબર? પણ 2 ભાગ જુદા રાખી ભેળસેળ નહીં કરવાનો. સત્વગુણ શું છે કે હું જ્ઞાની છું હવે સત્સંગ નહીં કંઈ ચાલશે. બરાબર? એટલે એમ કરીને પછી સત્સંગ મૂકવો નહીં દેવાનો. પછી કે આ તો બધું ચાલે જ છે સત્વગુણથી કે ધંધો ચાલશે એમ નહીં કરવાનો. એમાં જે હાજરી જોતી આપવી પડે ને. એટલે આળસ પ્રમાદ વગર આ કરવું અને આ કરવું. બરાબર? પણ રહેવું નોખા. એટલે પ્રકૃતિને એને પૂરો ન્યાય આપી દેવાનો અને આપણા અન્યાય ના થાય આપણે જોવાનો. ડાયમંડ બીજમાં પગ રાખો. ના એવું નહીં આય કરવું ને આય કરવું. આ કરવું નહીં. આ જીવન છે ને એ 2 ભાગે વહેંચાયેલું છે. આપણું જીવન 2 ભાગે વહેંચાયેલું છે. એ કેવી રીતે કહું તમને? આપણા જીવન મનુષ્ય રૂપે હતા આપણે. પછી કોઈ અનુભવીએ કીધું કે ભગવાને કીધું કે સત્પુરુષે કીધું કે અનુભવીએ કીધું તમે આત્મા છો એમ કીધું. આપણને ખબર નથી. તો જીવન જે આવ્યું હતું ત્યાંથી આવ્યું હતું. પ્રારબ્ધમાંથી આવ્યું હતું ને એ જીવતા હતા કે નહીં આપણે? પુરુષ પણ જીવતા હતા. હવે આત્મા પણ કે આત્મા તો કે આકાશ છે, ચિંદાકાશ છે ને ભૂમિકા રૂપે છે. તો ભૂમિકા છે બધું આપણને જ્ઞાન આવ્યું. હવે એ કરવા જાય આપણે ભૂમિકાનું જ્ઞાન. પ્રાર્થ મટી ગયું. પ્રાણ ક્યાં માટે છે? એ તો એમની જ હતું. ભૂમિકામાં તો રીત નહીં પછી. ભૂમિકામાં નતું એટલે તમારા વિચારમાં નતું પણ દેહમાં તો હતો ને. તો તમારો વિચાર આ ભૂમિકાનો છે. દેહ ક્યાં ભૂમિકામાં થવાનો છે? તમે દેહથી જ પકડો છો એટલે ભૂલ થાય છે. તમે વ્યક્તિથી પકડો. વ્યક્તિ નહીં, વિચાર છે. આ વિચાર 3 દેહના જીવન ચાલતા હોય અને જોતો હોય એ દ્રષ્ટા કહેવાય. દેહનું જીવન ચાલતું હોય એના કરતા પણ અહમનું છે, બુદ્ધિમાં આ છે, ચિત્તમાં ગુણો છે. એ કોને કીધું હશે? કોણે કીધું હશે? દેખાડ.
જોનારે કીધું ને તો આપણે જોનારે આપણે ના કહીએ કે આપણે સમજી ના શકીએ જોઈ ના શકીએ આપણે તો એ જીવન ચાલતું હોય ત્યારે તમે જુઓ ત્યારે જોયું કહેવાય બરાબર એટલે આપણે મનુષ્ય જીવન જીવીએ મનુષ્ય જીવન અને જ્યાં સુધી અનુભવ ના થાય ત્યાં સુધી તમે આત્મા કીધા તો તમારે આના દ્રષ્ટા પણ રહેવું જોઈએ કે આ પ્રકૃતિ જીવન છે પણ હું નખો છું એ દ્રષ્ટા પણ કહેવાય તો એના ગુણ તમે જોઈએ કોક નહીં અહમ અહમતી આવે બુદ્ધિમાં લાભાલાભ આવે એ તમે જોઈએ કોક નહીં કે આ બુદ્ધિના લાભથી ચાલે છે અહમીના પોતાનું માન સન્માન સાચવે છે મોટે માટે કરે છે યુક્તિ કરે છે તમે દેખાય ને ચિત્રમાં પ્રેમ કે લાગણી કે જે હોય દેખાય ને રાગ દેખાય ને બધું તો તમે આત્માનો ભાવ તો દેખાય છે કે ના દેખાય બરાબર હવે જ્યારે તમે સત્તામાં હોય એટલે તમે સત્સંગમાં હોય ત્યાં તમારા પ્રકૃતિ બાદ થઈ જાય બધી એ જ સાધન રૂપે બની જાય તમારા પાસે અંગે અંગ ત્યાં તમે આત્મા રૂપે સળંગ કેવો આજે સત્તાની વર્તા હોય ત્યારે તમે કંઈ આવ્યા છો અહીં આવ્યા ને ભાઈ તમે 70 રૂપિયા કહેવાય એટલે તમારું શરીર તમારું મન તમારું બુદ્ધિ ચિત્ત બધા તમારા સાધન રૂપિયા આવી જાય કે અંદર આ 70 રૂપિયા 70 બીજી કઈ નોકરી થોડી જ છે બરાબર તો આમાં તમે પોતે સ્વયં દેહ છે જ આત્મા છે એમ નક્કી થાય આમાં પ્રગટ છો નહીં આત્મા નથી બરાબર આ દેહ છે એ બધા તમારા સાધન અંગે તમારા સેવામાં આવી જાય તો આપણે 70 રૂપિયા આત્મા રૂપિયા આ કહેવાય આપણે આમાં ભ્રાંતિ છે નથી ને અને જયારે પ્રકૃતિ જીવન ચાલતો તો દ્રષ્ટા છો તો આત્મા છો કે નહીં તો તમે ભૂલ ક્યારે પડે ભાઈ પ્રકૃતિ રૂપે જીવન ચાલતું હોય તાણે દ્રષ્ટા છીએ હા એમાં ભૂલ પડે એકદમ થોડું સેવન તમારું ના જોઈએ તો ભૂલ પડે એમાં ભૂલ અવાજ લેતા ભૂલ પડે અવાજ લેતા ભૂલ પડે એમાં ભૂલ થાય એને એ રાગ ને રાગ કહેવાય એમાં ભૂલ થાય. રાગપૂર્ણ જીવો ને રાગ ના કહેવાય અને આપણો ઉભા કરી રાગ કહેવાય આપણો ઉભા કરી રાગ કહેવાય અને પ્રાગપૂર્ણ જીવતા રાગ ના કહેવાય એમાં રાગ બરાબર હવે રાગ છે કે નહીં જઈ જવું રાગ અપેક્ષા કરતા પણ ઉભા રહીએ. અપેક્ષા આપણે ઉભી કરેલી છે અપેક્ષા આપણે ઉભી કરેલી છે બરાબર એને તમે ઓળખી લો કે અપેક્ષા ઉભી કરનાર પુરુષ છે છૂટા પડો અભ્યાસ કરો છૂટા પડે આમ તો છૂટા છે જ આમ તો કારણ કે કામજીનું છે ને આપણું ક્યાં કામ છે આકાશ કરા કઈ એટલે તમારા જીવનનું કંઈક રાગ આવે સુખ આવે ગમે તે આવે તો એ આત્મા કંઈ કરતો હશે એ તો આકાશ છે એ કરતો હશે કે આમ સમજો તો તમારો ખ્યાલ આવે અસ્તિત્વ કંઈ કરે તો કોણ કરતું હશે એ હમ જ કરે ભાઈ આપણે હમણાં આત્મા માની લઈએ કે હું આત્મા છું તો તમે કપલેટ ભરાઈ ગયા તો ગપલો છે. હે થઈ જાય કે નહીં તો આત્મા પણ સમજવું હોય એના માટે આ ચોખ્ખી વાત છે કે આ સિવાય એ કંઈ કરે નહીં જુઓ ખરા બરાબર